કોષની જુદી જુદી અંગિકાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ। આપણે જોયું કે સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષરસ પટલ, કોષ દિવાલ ઉપરાંત કેટલીક પટલમય અંગિકાઓ આવેલી હોય અને એમાંની કેટલીક અંગિકાઓ એકબીજા સાથે કાર્યાત્મક રીતે સંબંધમાં હોય, જોડાયેલી હોય। દાખલા તરીકે આપણે કીધું કે અંતઃકોષ રસજાળ છે, ગોલ્ગી કાય છે, લાઇસોઝોમ્સ છે અને રસધાની છે। આ ચારેય અંગિકાઓ એવી છે કે જે કાર્યાત્મક રીતે એકબીજાના સંપર્કમાં છે, એટલા માટે આપણે આ ચારેય અંગિકાઓને અંતઃપટલ તંત્રનો ભાગ માનીએ છીએ, બરાબર। તો ત્રણ અંગિકાઓનો આપણે અભ્યાસ કર્યો। એની ચોથી અંગિકા અંતઃપટલ તંત્રની એટલે કે રસધાની। રસધાની શું છે? તો કે રસધાની એટલે કે કોષરસનો એવો ભાગ, કોષરસમાં આવેલો એવો ભાગ કે જેમાં જે છે એ ખાલી પ્રવાહી ભરેલો છે, પટલથી ઘેરાયેલો ભાગ છે, બીજી કોઈ વિશેષ રચના છે નહીં, ફક્ત એક પટલથી ઘેરાયેલો ભાગ છે અને જે છે એ કોષરસનો જ મેઇન ભાગ જોવા મળે છે। વનસ્પતિ કોષોમાં ખાસ કરીને મોટી રસધાની જોવા મળે છે, જે પ્રાણી કોષોમાં હોતી નથી। આપણે ઘણી બધી વખત વનસ્પતિ કોષની તમે આકૃતિ જે છે એ જોઈ હોય તો એમાં મોટો ભાગ જે રોકતો હોય, જે લગભગ 90% જેટલો ભાગ જે છે એ ઘણી વખત રોકતો હોય છે, બરાબર। તો આ ભાગ જે છે એ રસધાનીનો ભાગ જોવા મળે છે, બરાબર। આ રીતની જે છે એ રસધાની હોય, કોષ કેન્દ્ર છે, સમજો કે તો આ કોષ કેન્દ્ર અહીંયા છે, બરાબર। તો કહેવાનો મતલબ કે રસધાની એટલે કે પટલમય એવો ભાગ કે જે કોષરસનો મુખ્ય ભાગ રચે છે, ખાસ કરીને વનસ્પતિ કોષોમાં। પ્રાણી કોષોમાં મધ્યસ્થ મોટી રસધાનીનો અભાવ હોય છે, ક્યારેક નાની નાની રસધાનીઓ હોય પણ મોટી રસધાનીનો જે છે એ અભાવ જોવા મળે છે, બરાબર। વનસ્પતિ કોષોમાં જે મોટી રસધાની જોવા મળે છે, જે કેટલીક વખત 90% જેટલો ભાગ પણ રોકતું જોવા મળે છે। હવે રસધાની છે શું? તો કે એક પટલથી ઘેરાયેલી રચના છે, એનું જે પટલ છે એને કહેવામાં આવે છે રસધાની પટલ, અથવા તો એને અંગ્રેજી શબ્દ વાપરવામાં આવે છે ટોનોપ્લાસ્ટ, બરાબર। એક પ્રકારની પટલમય સંરચના છે જેના પટલને રસધાની પટલ અથવા તો ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે। ટોનોપ્લાસ્ટ એક વિશેષ પ્રકારનું પટલ છે જે કોષોમાં, કોષની અંદર જે છે એ કેટલાક અણુઓને સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ પણ રસધાનીની અંદર જે છે એ દાખલ કરાવી શકે છે। એટલા માટે રસધાનીમાં જે આયનો છે અથવા તો ઘટકો છે એનું સંકેન્દ્રણ કોષરસની સરખામણીમાં જે છે એ વધારે જોવા મળે છે। આપણે જ્યારે કોષરસ પટલની સંરચના જોતા હતા ત્યારે જોયું હતું કે કોઈ પણ અણુઓમાં વહનની પ્રક્રિયા ત્રણ રીતે થાય, એક પ્રસરણ દ્વારા, એક સાનુકૂલિત વહન દ્વારા અને ત્રીજું સક્રિય વહન દ્વારા। પ્રસરણ અને સાનુકૂલિત વહન આ બંને પ્રક્રિયાઓ એવી છે કે જેમાં અણુઓ વહન પામે છે, પણ કેવા? તો કે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ, જેને આપણે કહીએ ઢોળાંશમાં, બરાબર। એક બાજુ વધારે સંખ્યા છે, બીજી બાજુ ઓછી સંખ્યા છે એટલે ઢોળાંશ થયો, તો એ ઢોળાંશ અનુસાર વહન પામે છે, જેમાં શક્તિનો ઉપયોગ કરવો પડતો નથી, એટલે આપણે આ બંને પ્રકારના વહનને નિષ્ક્રિય વહન પણ કહીએ છીએ। જ્યારે સક્રિય વહનની વાત કરીએ, બરાબર, તો એમાં શું થાય છે? તો કે ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ પણ અણુઓનું વહન થાય, એને સક્રિય વહન કહેવાય। પણ એ સક્રિય વહનમાં શક્તિનો ખાસ કરીને ઉપયોગ કરવો પડે, એટીપીનો ઉપયોગ કરવો પડે। તો રસધાની પટલની એ ખાસિયત છે કે એ સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ પણ, એટલે કે સમજો કે કોષરસમાં કોક આયનોનું સંકેન્દ્રણ ઓછું છે અને રસધાનીમાં વધારે છે, છતાં પણ સોડિયમ આયન જ ઉદાહરણ તરીકે લઈએ તો જો જરૂર પડે તો સોડિયમ આયનને રસધાની જે છે એ ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ પણ લઈ જાય છે, એટલા માટે રસધાનીની અંદર આયનોનું સંકેન્દ્રણ કોષરસની સરખામણીમાં વધારે જોવા મળે છે, સંકેન્દ્રિત આયનો જોવા મળે છે। એટલે કે મુખ્ય ઘટક તત્વ તરીકે જે છે એ જુદા જુદા ખનિજ આયનો જે છે એ જોવા મળે છે, જુદા જુદા પ્રવાહી, મેઇન કોષરસનું જે પ્રવાહી છે પાણી એ જોવા મળે છે, રસ જોવા મળે છે અને કેટલાક જે છે એ ઘટકો પણ જે છે એ જોવા મળે છે। આ રસધાનીની રચના છે। સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં આવી રસધાની જોવા મળે છે। અમીબાની વાત કરીએ દાખલા તરીકે, તો અમીબામાં જે છે એ રસધાની છે, પણ એ કેવી છે? તો કે અમીબામાં જોવા મળતી રસધાનીને આકુંચક રસધાની કહેવામાં આવે છે, બરાબર। આપણને બધાને ખબર છે કે અમીબા જે છે એક કોષીય સજીવ છે,
એટલે એનું એક જ કોષ બધી પ્રક્રિયાઓ કરે છે. તો એની આકુંચક રસધાની જે છે એ ઉત્સર્જનની ક્રિયામાં મદદરૂપ થાય છે. એટલે એક વિશેષ પ્રકારની આકુંચક રસધાની પણ જે છે એ અમીબામાં જોવા મળે છે, જે એનું આયનિક બેલેન્સ જાળવે છે, ઉત્સર્જનની ક્રિયામાં મદદરૂપ થાય છે. કેટલાક જે છે એ પ્રજીવો છે, પ્રોટિસ્ટાસ છે, બરાબર, એની અંદર જે છે એ અન્નધાની પણ આવેલી હોય છે, બરાબર. જેમ આપણે કીધું એમ અપવાદ રૂપે જે છે એ અમીબામાં આકુંચક રસધાની આવેલી હોય, એવી જ રીતે કેટલાક પ્રોટિસ્ટામાં જે છે એ અન્નધાની પણ આવેલી હોય. અન્નધાની એટલે કે જે ખોરાકનો સંગ્રહ કરતી રચના હોય, જેમાં ખોરાકનો સંગ્રહ થાય, એવી પણ જે છે એ અન્નધાની આવેલી હોય છે. તો મુખ્યત્વે રસધાની વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. રસધાની પટલથી ઘેરાયેલી હોય છે, જે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ પણ આયનોનું વહન કરી શકે છે, બરાબર. અમીબાની અંદર આકુંચક રસધાની જોવા મળે છે, જે ઉત્સર્જનની ક્રિયામાં મદદરૂપ થાય છે અથવા તો આયનિક બેલેન્સમાં મદદરૂપ થાય છે. કેટલાક પ્રોટિસ્ટામાં અન્નધાની પણ જોવા મળે છે, જે ખોરાકનો સંગ્રહ કરતી વિશેષ રચના છે, બરાબર. તો આ અંતઃપટલ તંત્રની જે છે એ મુખ્ય અંગિકાઓની ચર્ચા આપણે કરી. બીજી પણ કોષની અંદર કેટલીક અંગિકાઓ એવી છે કે જે અંતઃપટલ તંત્રનો ભાગ નથી, પણ પટલમય રચના ધરાવે છે. દાખલા તરીકે કણાભ સૂત્ર છે, હરિતકણ છે, રંગકણ છે, રંગહીન કણ છે, બરાબર. તો આ બધી અંગિકાઓ પણ છે જે પટલવાળી છે, પણ અંતઃપટલ તંત્રનો ભાગ નથી, કારણ કે કાર્યાત્મક રીતે જુદી છે. તો શું કેવી રચના ધરાવે છે અને કાર્ય શું છે એના વિશે આપણે જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ કે કણાભ સૂત્ર જે છે એ કેવી રચના ધરાવે છે અને એનું કાર્ય મહત્વનું શું હોય છે, બરાબર. હવે કણાભ સૂત્ર એક એવી અંગિકા છે કે જેને કોઈ વિશેષ રીતે જો આપણે કોષમાં જોવી હોય તો એને વિશેષ અભિરંજકથી અભિરંજિત કરીએ તો નહીં, ત્યાં સુધી દેખાય નહીં. એટલે કે એને આપણે કોષ માઇક્રોસ્કોપમાં જોવી હોય કણાભ સૂત્રને, તો એને આપણે વિશેષ અભિરંજકથી અભિરંજિત કરવી પડે, તો જ આપણને જે છે એ દેખાય છે, બરાબર. તો હવે આપણે જોઈએ કણાભ સૂત્રની રચના. કણાભ સૂત્ર જે છે એ કેવી રચના ધરાવે છે, તો કે કણાભ સૂત્રના મહત્વની ત્રણેય બાબતો, એટલે કે એની કદ, આકાર અને સંખ્યા, ત્રણેય બાબતોમાં જે છે એ કણાભ સૂત્રમાં વૈવિધ્ય જોવા મળે છે, બરાબર. જુદું જુદું જે છે એ પણ જોવા મળે છે. જુદા જુદા કોષોમાં એનું જે છે એ કદ પણ જુદું હોય, આકાર પણ જુદો હોય અને સંખ્યા પણ જુદી હોય. કદની દ્રષ્ટિએ જે છે એ જોવા જઈએ તો એનો વ્યાસ જે છે એ 0.2 માઇક્રોમીટરથી લઈ અને 1.0 માઇક્રોમીટર સુધીનો જે છે એ વ્યાસ જોવા મળે છે. એટલે કે કોઈ કોષોમાં 0.2 માઇક્રોમીટરની હોય, કોઈમાં 3 હોય, 0.4 હોય, 1 માઇક્રોમીટર સુધીનો એનો વ્યાસ હોય. અને લંબાઈની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો 1 માઇક્રોમીટરથી લઈ 4.1 માઇક્રોમીટર સુધીનો જે છે એ એની લંબાઈ જોવા મળે છે. એટલે કે લંબાઈમાં પણ વૈવિધ્ય છે. એટલે કે કદની દ્રષ્ટિએ જુદા જુદા કોષોમાં કણાભ સૂત્રનું કદ જુદું જુદું હોય. કોઈ કોષોમાં 0.2 માઇક્રોમીટર વ્યાસ હોય અને 1 માઇક્રોમીટર લંબાઈ, એટલે એકદમ નાના પણ કણાભ સૂત્ર હોય. કોઈ કોષો એવા હોય કે જેમાં 1 માઇક્રોમીટર જે છે એ વ્યાસ હોય અને 4.1 માઇક્રોમીટર સુધીની લંબાઈ હોય. એટલે કદમાં કણાભ સૂત્ર મોટા પણ હોય, તો કેટલાકમાં નાના હોય, કેટલાકમાં મોટા હોય. એટલે કે વૈવિધ્યપૂર્ણ કદ ધરાવે છે. એવી જ રીતે આકારમાં પણ જે છે એ વૈવિધ્યપૂર્ણ હોય. સામાન્ય રીતે એ રકાબી જેવા આકારના જે છે એ જોવા મળે છે, બરાબર. કેટલીક વખત નળાકાર પણ જોવા મળે છે, કેટલીક વખત તંતુમય પણ જોવા મળે છે, બિંબાકારના પણ જોવા મળે છે. ઘણા બધા આકારો છે, બરાબર. 2-3 આકારો આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. એટલે કે કોષ વાઇઝ એનો આકાર પણ જે છે એ જુદો જુદો હોય. અમુક કોષોમાં રકાબી જેવા આકારના હોય, તો અમુક કોષોમાં નળાકાર હોય, કોઈમાં તંતુમય હોય, તો કોઈમાં બિંબાકારના હોય, કોઈમાં ગોળાકાર જેવા જે છે એ જોવા મળતા હોય છે, બરાબર. સંખ્યાની દ્રષ્ટિએ તો સંખ્યાની દ્રષ્ટિએ પણ જે છે એ કણાભ સૂત્રમાં વૈવિધ્ય જે છે એ જોવા મળે છે. એટલે કે કેટલાક કોષો એવા હોય કે જેમાં કણાભ સૂત્ર સંખ્યામાં ઓછા હોય અને કેટલાક કોષોમાં કણાભ સૂત્ર સંખ્યામાં ખૂબ વધારે હોય. એ શેના ઉપર આધાર રાખે, તો કે કોષની સક્રિયતા ઉપર આધારિત છે. એટલે કે કોષની સક્રિયતા એટલે શું, તો કે જેમ કોષો સક્રિય વધારે એમ કણાભ સૂત્રની સંખ્યા વધારે, જેમ કોષોની સક્રિયતા ઓછી એમ કણાભ સૂત્રોની સંખ્યા ઓછી.
દાખલા તરીકે આપણું એક ઉદાહરણ સરળ યાદ રાખવા માટે ધ્યાનમાં લેવા માટે લઈએ તો આપણા જે યકૃતના કોષો છે તો એમાં 500 થી 700 જેટલા જે છે એ કણાભસૂત્ર હોય યકૃત કોષોમાં, બરાબર. જ્યારે પક્ષીઓના ઉડ્ડયનના સ્નાયુઓ છે, જે પક્ષીઓના જે આપણે પાંખો કહીએ આપણે, તો એમાં 5 લાખ કરતા પણ કણાભસૂત્રની સંખ્યા વધારે હોય. શું કામ? તો કે આપણે જોયું એમ કે એમાં વધારે સક્રિયતા છે. હવામાં પક્ષીઓ ઉડતા હોય તો ત્યારે એને સતત ને સતત સક્રિય રહેવું પડે. એ વધારે સક્રિય હોય તો કણાભસૂત્રની સંખ્યા વધારે હોય. જે ઓછા સક્રિય પ્રમાણમાં હશે એની કણાભસૂત્રની સંખ્યા ઓછી હોય. કેટલીક લીલમાં એક જ જે છે એ કણાભસૂત્ર હોય કોષમાં, બરાબર. લીલના કેટલાક કોષો હોય તો કણાભસૂત્રની જે છે એ સંખ્યામાં પણ વૈવિધ્ય હોય. વનસ્પતિની સરખામણી લઈએ તો વનસ્પતિમાં જે લીલા ભાગો છે, દાખલા તરીકે એના પર્ણો છે, તો એમાં કણાભસૂત્ર ઓછા સંખ્યામાં હોય. જ્યારે એના બિન લીલા ભાગો છે, એટલે કે લીલા ભાગો નથી, દાખલા તરીકે મૂળના ભાગો છે, પ્રકાંડના ભાગો છે, તો એમાં કણાભસૂત્રની સંખ્યા વધારે હોય. લીલા ભાગોમાં કણાભસૂત્ર ઓછા સંખ્યામાં હોય અને જે લીલા ભાગો નથી તો એમાં જે છે એ વધારે સંખ્યામાં હોય છે, બરાબર. તો આ રીતે જે છે એ આપણને ધ્યાનમાં આવ્યું કે કણાભસૂત્રમાં સંખ્યા, કદ અને આકાર ત્રણેયમાં જે છે એ વૈવિધ્ય જોવા મળે છે. હવે આપણે એની અંતસ્થ રચના જોઈએ કે ભાઈ કણાભસૂત્ર કેવી રચના ધરાવે છે, બરાબર. તો કણાભસૂત્રની જો આપણે રચના જે છે એ ચેક કરીએ તો આપણને મુખ્યત્વે 2 પટલમય રચના જે છે એ જોવા મળે છે. એક છે બાહ્ય પટલ અને બીજું છે અંતઃપટલ. એટલે કે કણાભસૂત્ર બેવડા પટલમય રચના છે, બાહ્ય પટલ અને અંતઃપટલ. અંતઃપટલના કારણે કણાભસૂત્રનો અંદરનો ભાગ જે છે એ 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક આ 2 પટલ વચ્ચેની જગ્યા અને એક વચ્ચેની જગ્યા, બરાબર. આને કહેવામાં આવે છે બાહ્ય કક્ષ અને આને કહેવામાં આવે છે અંતઃકક્ષ અથવા તો આધારક, બરાબર. એટલે કે કણાભસૂત્રમાં 2 પટલો છે, એના લીધે એની અંદરની જગ્યા 2 ભાગમાં વહેંચાય છે, બાહ્ય કક્ષ અને અંતઃકક્ષ. બાહ્ય કક્ષ એટલે કે 2 કણાભસૂત્રના પટલ વચ્ચેની જગ્યા, જેને આંતરપટલીય અવકાશ પણ કહેવાય, અને અંતઃકક્ષ કે જે અંદર આવેલો છે જેને આધારક પણ કહેવામાં આવે છે, બરાબર. તો આ રીતના જે છે એ મુખ્યત્વે 2 ભાગ જે છે એ જોવા મળે છે. હવે જે અંતઃપટલની વાત છે, બાહ્ય પટલ કેવું છે તો કે એકદમ સળંગ છે, સીધે સીધું સ્ટ્રેઇટ છે, બરાબર. આખું ફરતે ઘેરાયેલું જોવા મળે છે. પણ અંતઃપટલ સળંગ નથી તો કે અંદરના ભાગમાં પ્રવર્ધો ધરાવે છે. અંદર જે છે એ પ્રવર્ધો યુક્ત જોવા મળે છે. અને જે અંતઃપટલના જે આ પ્રવર્ધો છે એને નામ આપેલું છે ક્રિસ્ટી, બરાબર. એટલે કે અંતઃપટલ જે છે એ અંદરની બાજુએ અંતર્વલિત પ્રવર્ધો ધરાવે છે અને એ પ્રવર્ધોને કહેવામાં આવે છે ક્રિસ્ટી, બરાબર. એ ક્રિસ્ટીના બનેલા જે છે એ અંતઃપટલ જોવા મળે છે. હવે મધ્ય ભાગ એટલે કે આધારકનો ભાગ અને ક્રિસ્ટીનો ભાગ, બંને ભાગમાં અલગ અલગ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય, કારણ કે બંને ભાગ અલગ અલગ પ્રક્રિયા સાથે સંકળાયેલા જોવા મળે છે. બેયનું કામ જુદું છે એટલે બેયમાં ઉત્સેચકો પણ જુદા જુદા જોવા મળે છે. દાખલા તરીકે આપણે જ્યારે આગળના જે છે એ ચેપ્ટરોમાં જ્યારે આપણે શ્વસનની પ્રક્રિયા વિશે જોઈશું તો ત્યારે આપણને જે છે એ ધ્યાનમાં આવશે કે શ્વસનની અંદર જે છે એ મુખ્ય જુદા જુદા તબક્કાઓ આવે. ગ્લાયકોલિસિસનો તબક્કો આવે, ક્રેબ્સ ચક્રનો તબક્કો આવે, ETS એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો તબક્કો આવે. તો એમાં જે ખાસ કરીને અંતઃકક્ષ છે, આધારક જે છે, તો એમાં જે છે એ ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા થાય છે અહીંયા. એટલા માટે એની અંદર જે ઉત્સેચકો હોય એ ક્રેબ્સ ચક્ર માટેના ઉત્સેચકો હોય. જે ક્રિસ્ટીનો ભાગ જે છે, જે પ્રવર્ધોનો ભાગ છે, તો ત્યાં ETSની પ્રક્રિયા થાય છે, એટલે કે વિજાણુ પરિવહન તંત્રની પ્રક્રિયા થાય છે, એટલે ત્યાં એના માટેના ઉત્સેચકો હોય. એટલે કે ત્યારે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું જ, બરાબર. એટલે કે જે કાર્ય સાથે સંકળાયેલો ભાગ હોય એ માટેના ઉત્સેચકો જોવા મળતા હોય છે આધારકમાં અને ક્રિસ્ટીમાં, બરાબર. આ 2 મુખ્ય ભાગો જે છે એ કણાભસૂત્રની પ્રક્રિયા માટે મહત્વના છે. કણાભસૂત્રના આધારકમાં આપણે કીધું એમ કે ઉત્સેચકો તો હોય જ છે જુદા જુદા ક્રેબ્સ ચક્ર માટેના, સાથે સાથે કણાભસૂત્રના આધારકમાં જે છે એ બીજા પણ કેટલાક ઘટકો હોય છે. દાખલા તરીકે એક હોય એની અંદર વલયાકાર DNA, બરાબર. મોટા ભાગે વલયાકાર હોય, ક્યારેક તંતુમય પણ જોવા મળે છે, પણ મેઇન આપણે લઈએ DNA, વધારાનું DNA છે. જે કોષ કેન્દ્રમાં DNA હોય એ સિવાયનું પણ DNA જે છે એ જોવા મળે છે
ક્યાં? તો કે કણાભસૂત્રના આધારકમાં, બરાબર. એ ઉપરાંત એની અંદર આરએનએ પણ જોવા મળે છે, રિબોઝોમ્સ પણ જે છે એ જોવા મળે છે, બરાબર, અને અન્ય ઉત્સેચકો પણ જોવા મળે છે, બરાબર. તો મહત્વના બે ઘટકો આપણે જે છે એ ધ્યાનમાં રાખવાના છે. એક છે વલયાકાર ડીએનએ જોવા મળે છે, એટલે કે ડીએનએ વધારાનું ડીએનએ જોવા મળે છે, અને રિબોઝોમ્સ પણ જોવા મળે છે જે 70S સંકેન્દ્રણ ધરાવતા હોય. આપણે જે આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સની ચર્ચા કરી, એ સાઇઝના, એ કદના સામાન્ય રીતે રિબોઝોમ્સ જે છે એ કણાભસૂત્રના આધારકમાં જે છે એ જોવા મળે છે, બરાબર. એટલે કે ડીએનએ પણ છે અને રિબોઝોમ્સ પણ છે. એના લીધે જે કણાભસૂત્ર છે એ વિશેષ પ્રકારની સંરચના ધરાવે છે. એટલે કે કણાભસૂત્રની એક વિશેષતા છે કે એ કણાભસૂત્ર પોતાની મેળે સ્વયં વિભાજિત થતી અંગિકા છે, પોતાની રીતે જ વિભાજિત થઈ શકે છે, બરાબર. બીજી અંગિકાઓ પોતાની રીતે વિભાજિત નથી થઈ શકતી. દાખલા તરીકે અંતઃકોષ રસજાળ છે, ગોલ્ગી કાય છે કે રસધાની છે, તો એને એકમાંથી બે બનાવી હોય તો પોતાની રીતે બને નહીં. એને કોની જરૂર પડે? તો કે કોષ કેન્દ્રની જરૂર પડે, કારણ કે કોષ કેન્દ્રમાં ડીએનએ છે. એટલે જ્યારે કણાભસૂત્રને પોતાનું ડીએનએ છે, પોતાના રિબોઝોમ્સ છે, એટલે એ પોતાની રીતે બેવડાઈ શકે છે. એટલે એને આપણે કહીએ છીએ સ્વયં બેવડાતી અંગિકા. એટલે નીટમાં તમને કદાચ પ્રશ્ન પૂછાય કે ભાઈ સ્વયં બેવડાતી અંગિકા કઈ છે? પોતાની રીતે બેવડાઈ જાય, ડબલ થઈ જાય એવી અંગિકા કઈ? તો આપણે કહી શકીએ કે કણાભસૂત્ર. શું કામ? તો કે એને પોતાનું ડીએનએ છે અને પોતાના રિબોઝોમ્સ છે કે જેના લીધે પોતે જાતે પ્રોટીન સંશ્લેષણ પણ કરી શકે અને પોતાનું જે છે એ માહિતી પણ આગળ મોકલી શકે, બરાબર. સ્વયં બેવડાય તેવી અંગિકા છે. હવે કાર્યની દ્રષ્ટિએ જોઈએ કે કણાભસૂત્રનું મુખ્ય કાર્ય શું છે? તો કે કણાભસૂત્રનું મુખ્ય કાર્ય જે છે એ જોવા મળે છે શક્તિનો સ્ત્રોત અથવા તો શક્તિ મુક્ત કરવાનું. હવે શક્તિ મુક્ત કરવા માટેની પ્રક્રિયા જે છે એને કહેવામાં આવે છે કોષીય શ્વસનની પ્રક્રિયા. કોષીય શ્વસનની પ્રક્રિયામાં જે છે એ શક્તિ મુક્ત થાય છે. આપણે જે પ્રક્રિયા જોઈ એ કોષીય શ્વસનની પ્રક્રિયા, જે ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા છે, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે, ETSની પ્રક્રિયા છે, એને શ્વસનના તબક્કા છે. તો એ તબક્કામાં શું થાય છે? તો કે શક્તિ મુક્ત થાય છે, બરાબર. જે જુદા જુદા શક્તિગ્રાહી ખોરાકના કણો હોય એમાંથી શક્તિ છૂટી પડવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કણાભસૂત્રમાં થાય છે. એટલા માટે કણાભસૂત્રનું એક બીજું નામ પણ આપવામાં આવે છે, એને આપણે કહીએ છીએ પાવર હાઉસ, કોષનું શક્તિ ઘર. કણાભસૂત્રને આપણે શું કહીએ છીએ? કોષ માટેનું પાવર હાઉસ અથવા તો કોષનું શક્તિ ઘર. શું કામ? તો કે કણાભસૂત્ર જે છે એ કોષમાં શક્તિ મુક્ત કરવાનું કામ કરે છે, શક્તિને છૂટી પાડે છે. શક્તિ કોષની અંદર ઉત્પન્ન થાય એટીપી દ્વારા. એટલે કે કણાભસૂત્રનું કાર્ય આપણે એ પણ કહી શકીએ કે એટીપીનું સંશ્લેષણ કરે છે, એટીપીનું નિર્માણ કરે છે. એટીપીના નિર્માણ દ્વારા શક્તિ બને અને શક્તિ બને છે એટલા માટે આપણે એને પાવર હાઉસ તરીકે ઓળખાવીએ છીએ. એટલે જ તમે હમણાં ચર્ચા કરી હતી કે જેમ કોષની સક્રિયતા વધારે એમ કણાભસૂત્રની સંખ્યા વધારે. શું કામ? તો કે વધારે સક્રિય કોષો હોય એને વધારે શક્તિની જરૂર પડે અને વધારે શક્તિ જોતી હોય તો વધારે કણાભસૂત્રની જરૂર પડે, કેમ કે કણાભસૂત્ર શક્તિ ઉત્પન્ન કરે છે, બરાબર. તો આ રીતે જે છે એ કણાભસૂત્રનું મુખ્ય કાર્ય છે જે છે એ શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયા. એટલે કે કોષનું પાવર હાઉસનું કામ જે છે એ કણાભસૂત્ર કરે છે, બરાબર. તો આ મહત્વની કણાભસૂત્રની અંગિકા વિશે આપણે જોયું. નેક્સ્ટ આપણે જે છે એ અંગિકા જોઈશું પ્લાસ્ટિડ્સ, બરાબર, રંજક કણો. ત્યાર પછીની અંગિકા છે રંજક કણ. રંજક કણ સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં જોવા મળે છે, પ્રાણી કોષોમાં તેનો અભાવ હોય છે, બરાબર. ખાસ ધ્યાનમાં રાખવાનું છે, વનસ્પતિ કોષમાં રંજક કણો હોય, પ્રાણી કોષમાં રંજક કણો હોતા નથી, બરાબર. કણાભસૂત્ર અંગિકા એવી છે, વનસ્પતિ કોષમાં પણ હોય અને પ્રાણી કોષમાં પણ હોય, પણ આદિકોષ કેન્દ્રીય કોષમાં ન હોય, બરાબર. એક અંગિકા, કેમ કે પટલવાળી અંગિકાઓ છે એટલે. પણ રંજક કણની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં હાજર હોય છે, પ્રાણી કોષમાં ગેરહાજર જોવા મળે છે, બરાબર. રંજક કણ છે શું ખરેખર? તો કે જે રંજક એટલે કે રંગ, જે રંગ ધરાવતા જે કણો ધરાવતી હોય એને આપણે રંજક કણ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં 3 પ્રકારના રંજક કણો જે છે એ જોવા મળે છે, બરાબર. વનસ્પતિ કોષના જે રંજક કણો છે એ 3 પ્રકારના જે છે એ પ્લાસ્ટિડ્સ જે છે એ જોવા મળે છે. એક છે રંગ કણ, જેને આપણે ક્રોમોપ્લાસ્ટ કહીશું.
બીજા છે હરિત કણ અને ત્રીજા છે રંગહીન કણ. બરાબર, એટલે કે રંગકણ, હરિતકણ અને રંગહીન કણ. બરાબર, રંગકણ એટલે કે જેમાં જુદા જુદા રંગ જોવા મળે. બરાબર, પીળા રંગ પણ હોય, લાલ રંગ પણ હોય, બદામી રંગ પણ હોય, વગેરે વગેરે જે છે એ રંગો જે છે એ જોવા મળે છે. જેમાં પીળા રંગના, લાલ રંગના, બદામી રંગના, કથ્થાઈ રંગના વગેરે રંજક કણો જોવા મળે, રંગ કણો જોવા મળે, તો એને આપણે ક્રોમોપ્લાસ્ટ અથવા તો રંગકણ જે છે એ કહીશું. જેની અંદર ફક્ત લીલા રંગના જે છે એ રંજક દ્રવ્યો જે છે એ મુખ્યત્વે જોવા મળે, તો એને આપણે કહીશું હરિતકણ, ક્લોરોપ્લાસ્ટ. અને જેમાં કોઈ રંગ ધરાવતા નથી એવા જે છે એ કણો હોય તો એને આપણે કહીશું રંગહીન કણ. એટલે કે રંગકણોમાં પીળા, લાલ, બદામી જેવા વૈવિધ્યપૂર્ણ રંગો જોવા મળે છે. હરિતકણો જે છે એ સામાન્ય રીતે લીલા રંગના જોવા મળે છે અને રંગહીન કણોમાં કોઈ પણ પ્રકારના રંગ હોતા નથી. હવે આ કેમ આમ રંગ અલગ અલગ જોવા મળે છે? તો કે એની અંદર આવેલા રંજક દ્રવ્યોના આધારે દરેક ઘટકમાં, દરેક રંજક કણમાં અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યો આવેલા હોય. દાખલા તરીકે રંગકણોમાં જુદા જુદા કેરોટીનોઇડ્સ આવેલા હોય છે. બરાબર, દાખલા તરીકે ઝેન્થોફિલ છે, ક્લોરોફિલ સિવાયના ઝેન્થોફિલ છે, કેરોટીન છે વગેરે જે છે એ રંજક દ્રવ્યો જેમાં જોવા મળે છે. બરાબર, જે કેરોટીનોઇડ્સ પ્રકારના છે, જે અલગ અલગ રંગના છે. કોઈ લાલ રંગના હોય, કોઈ બદામી રંગના હોય, કોઈ જે છે એ પીળાશ પડતા રંગના હોય. બરાબર, તો એવા અલગ અલગ રંગીન જે છે એ રંજક દ્રવ્યો જેમાં જોવા મળે એને આપણે રંગકણ કહીએ. જેમાં મુખ્યત્વે ક્લોરોફિલ એટલે કે હરિતકણ જોવા મળે. બરાબર, હરિત દ્રવ્ય જોવા મળે આપણી ભાષામાં જેને કહીએ. બરાબર, તો હરિત દ્રવ્ય અથવા તો ક્લોરોફિલ જેમાં મુખ્યત્વે હોય અને કેટલાક કેરોટીનોઇડ્સ પણ જોવા મળતા હોય થોડાક અંશે. બરાબર, પણ મેઇન જે છે એ ક્લોરોફિલ હોય તો એને જે છે એ આપણે હરિતકણ જે છે એ કહીશું. અને જેમાં કોઈ પણ પ્રકારના રંજક દ્રવ્યો હોતા નથી એને આપણે રંગહીન કણો જે છે એ કહીશું. બરાબર, તો રંગકણોમાં કેરોટીનોઇડ્સ જુદા જુદા ઝેન્થોફિલ, કેરોટીન વગેરે જે છે એ કેરોટીનોઇડ્સ જે છે એ જોવા મળે છે. હરિતકણમાં મુખ્યત્વે ક્લોરોફિલ જોવા મળે છે, જે રંગકણોમાં ક્લોરોફિલ હોતો નથી. અને કેટલાક કેરોટીનોઇડ્સ પણ અલ્પ પ્રમાણમાં હોય, મેઇન ક્લોરોફિલ હોય. જ્યારે રંગહીન કણમાં કોઈ પણ રંજક દ્રવ્ય હોતું નથી. હવે સ્થાનની દ્રષ્ટિએ જોઈએ કે કઈ જગ્યાએ આવેલા હોય, તો રંગકણો સામાન્ય રીતે ક્યાં આવેલા હોય? તો કે રંગકણો જે છે એ સામાન્ય રીતે વનસ્પતિના જુદા જુદા ભાગોમાં હોય. દાખલા તરીકે ફળ છે, ફૂલ છે, મૂળ છે, પ્રકાંડ છે, બરાબર, વગેરે ભાગોમાં જે છે એ રંગકણો આવેલા હોય. હરિતકણ મુખ્યત્વે ક્યાં આવેલા હોય? આપણને બધાને ખબર છે, વનસ્પતિના પર્ણમાં હરિતકણ આવેલા હોય. અને રંગહીન કણ જે છે એ જ્યાં ખોરાક સંગ્રહ થતો હોય એવા ભાગોમાં જે છે એ જોવા મળે છે. બરાબર, તો સ્થાનની દ્રષ્ટિએ અલગ અલગ છે. કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો સ્થાન ઉપરથી ધ્યાનમાં આવશે કે રંગકણોનું કાર્ય શું? તો કે વનસ્પતિના ફળ છે, ફૂલ છે અથવા તો અન્ય ભાગો છે એને જે જુદા જુદા લાલ રંગ, બદામી રંગ, પીળો રંગ, કેસરી રંગ જે જોવા મળે છે તો એ રંગકણોના લીધે જે છે એ જોવા મળે છે. હરિતકણ પર્ણમાં આવેલા હોય છે અને એનું મેઇન કાર્ય આપણને ખબર છે, પ્રકાશ સંશ્લેષણનું. બરાબર, તો હરિતકણનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ. રંગકણોનું કાર્ય જે છે એ ફળ, ફૂલ વગેરેને રંગ આપવાનું. અને રંગહીન કણોનું કાર્ય છે ખોરાકનો સંગ્રહ કરવાનો. દાખલા તરીકે સમિતાયા કણ છે. બરાબર, રંગહીન કણો જુદા જુદા પ્રકારના હોય. એક છે સમિતાયા કણ. તો સમિતાયા કણનું કામ શું છે? તો કે એનું કામ છે પ્રોટીનનો સંગ્રહ કરવાનું. બરાબર, સ્ટાર્ચ કણ છે દાખલા તરીકે, તો સ્ટાર્ચ કણ અથવા તો મંડ કણ જેને કહેવામાં આવે છે, તો એનું કામ છે કાર્બોદિતનો સંગ્રહ કરવાનો. કાર્બોદિત એટલે સ્ટાર્ચ. બરાબર, એવી જ રીતે ચરબીના કણો છે. બરાબર, તૈલ કણો જેને કહીશું આપણે, તો તૈલ કણનું કામ છે ચરબીનો સંગ્રહ કરવાનું. એટલે કે કેવા પ્રકારના રંગહીન કણ છે એના ઉપરથી એ ઘટકોનો સંગ્રહ કરે. જો સમિતાયા કણો હશે તો પ્રોટીનનો સંગ્રહ કરશે. સ્ટાર્ચ કણ અથવા તો મંડ કણ હશે તો એ જે છે એ કાર્બોદિતનો સંગ્રહ કરશે. અને તૈલ કણો હશે તો એ
ચરબીનો જે છે એ સંગ્રહ કરશે, બરાબર. તો એ રીતે અલગ અલગ રંગહીન કણો જે છે એ જોવા મળે છે. તો આ રીતે આપણે રંગકણ, હરિતકણ અને રંગહીન કણનો તફાવત જે છે એ આપણે સમજી શકીએ. હવે એમાં મુખ્યત્વે આપણે હરિતકણનો અભ્યાસ કરવાનો છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હરિતકણની સંરચના કેવી હોય અને એ કેવી રીતે કાર્ય કરે છે એ જોઈશું.